બાકી A1 ભેળ કહેવાય. માળી હાટીનામાં તમને સંભારવડી ચોમાસાની અંદર પછી અહીંયાના લોટીઓ સંભાર ગાંઠિયા બધું બહુ જ પોપ્યુલર. છેલ્લા 45 વર્ષ થયા છે. મારા દાદીએ ચાલુ કરેલું જે જાતે મસાલા ખાંડી અને એને ચાલુ કરેલું. 2 રૂપિયાની એક પ્લેટ મળતી. 2 રૂપિયાની એક પ્લેટ. અને એ સમયમાં મારા દાદીએ કીધું કે ભેળ ભલે બધે મળે પણ તમે જે બનાવો એની અંદર એક પણ મમરો નાખવાનો નહીં. મમરા નહીં? મમરા બિલકુલ નહીં. એમાં મમરાનો ઉપયોગ નથી કરતા. મમરા નહીં? નહીં. એવડો ચવાણું, ચણા બટેટા, સિંગદાણા, દાડમ લેવું, દાણા બધી. એ વર્ષોથી ખવાતી આવે છે? વર્ષો થયા, 40 વર્ષ. અચ્છા, 40 વર્ષ ત્યાં ભેળ અહીંયાની પ્રખ્યાત છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે માળિયા હાટીના ગામમાં. કેશોદથી માત્ર 20 કિલોમીટર દૂર છે માળિયા હાટીના ગામ, જ્યાં થાબડી પેંડા ખૂબ પ્રખ્યાત છે. અને મેં 1 વર્ષ પહેલાં ચોમાસાની સિઝનમાં નાનુભાઈ જે કહેવાય સંભારવડીવાળા ત્યાં વિડીયો શૂટ કર્યો હતો. અને મારી સાથે જે યંગ જનરેશન જે આપણા કરણભાઈ, કેમ છો? મોજ ભાઈ. મોજ ને? આજે ઇન્સ્ટાગ્રામ પેજ પોતે ચલાવી રહ્યા છે આપણું માળિયા હાટીના, તો એમને પણ ફોલો કરતા રહેજો. અને તમે કંઈક ઓલી ભેળ બનાવવાનું કહેતા હતા, કહીએ. આપણે અહીંયા છે વંજી બાપાની પ્રખ્યાત ભેળ, બરાબર, વર્ષો જૂની બનાવે છે. અને સ્પેશિયાલિટી ભેળની એ છે માત્ર રવિવારે જ બનાવે છે, બરાબર. એટલે તમારે આખા વીકેન્ડમાં જો તમારે ખાવી હોય ભેળ તો સ્પેશિયલ રવિવારે ટાઈમ કાઢીને આવવું જ પડે. એવું કેમ? એ સ્પેશિયાલિટી છે. હાલો આપણે એમને જ પૂછી લઈએ. હાલો, પછી તમને આગળ વધી કહાની કરીએ. મંજીભાઈ, જય માતાજી, જય જલારામ, મહાદેવ. આજની તમારી ભેળ ખાવા માટે તો આવ્યા છે, પણ અહીંયા આજે તો શુક્રવાર છે, તો આજે નહીં મળે ને? દર રવિવારે જ. દર રવિવારે? એવું કેમ? વર્ષો ત્યાં ચાલે છે, રવિવાર તો ચાલુ રાખેલ છે. પણ ઘણા બધા લોકો તમારી ભેળના ગાંડા શોખીન જ હોય છે, અને લગભગ ખાઈ ગયા પણ હશે. પણ આ અત્યારે આ જે રજવાડી જે દુકાન જોઈને મને આનંદ થાય છે કે ભાઈ આવા એક નાના સિટી, એક નાના ગામમાં જ્યાં દાદા કેટલા વર્ષથી આપણે શોપને? શોપને 52 વર્ષ. 52 વર્ષ? અચ્છા. અને અહીંયા અત્યારે શું બનાવો છો? અત્યારે લાંબા ગાંઠિયા, વણેલ ગાંઠિયા. લાંબા ગાંઠિયા અને વણેલા ગાંઠિયા અને લોટીઓ સંભાર. રોટીઓ સંભાર. દાદા તમારું નામ? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ. હા. ગોવિંદભાઈ, તમારે અહીંયા થાબડી તો વખણાય છે માળી હાટીનામાં, હા. અને સાથે સંભારવડી સંભાર ચોમાસામાં. અને આપણે સાથે સાથે બીજું અહીંયા શું આપણે સુવિધા છે કે ફરસાણમાં કેટલી વાનગી બનાવે છે? ફરસાણ બધું ફાફડી, તીખા, ચંપાકલી બધું, જલેબી, ફાફડા. તો ભેળમાં તમે કંઈક યુનિક કરો છો કે તમારી એવી ચટપટી ભેળમાં શું છે? એમાં મમરાનો ઉપયોગ નથી કરતા. મમરા નહીં? નહીં. એવડો ચવાણું, ચણા બટેટા, સિંગદાણા, દાડમ લેવું, દાણા બધી. એ વર્ષોથી ખવાતી આવે છે? વર્ષો થયા, 40 વર્ષ. અચ્છા, 40 વર્ષ ત્યાં ભેળ અહીંયાની પ્રખ્યાત છે. તમે જ્યારે પણ માળી હાટીના ગામમાં આવો ત્યારે ચોક્કસથી વિઝિટ કરજો. અને અત્યારે એમની બીજી બ્રાન્ચ છે, એમના દીકરા ચલાવે છે. કઈ જગ્યાએ છે? શાક માર્કેટ. શાક માર્કેટ પાસે છે, તો ત્યાં આપણે ભેળ ખાવા જાશું. પણ અહીંયા તમને દર રવિવારે મળશે, બાકી આડા દિવસે નહીં મળે. બાકી આડા દિવસે તમારે ખાવી હોય તો બીજી બ્રાન્ચે જવું પડશે. ચાલો હવે આપણે જઈએ અને મોજ કરીએ. મિત્રો, મસ્ત મજાની જે કહેવાય ને ગામડામાં દેશી દુકાનની મજા, 50 વર્ષ જૂની શોપ છે. અને બાજુમાં એમના મોટા ભાઈ છે, તો ત્યાં એમને થાબડી પેંડાનું છે. ગોવિંદભાઈના મોટા ભાઈ છે. જય માતાજી. જય માતાજી. કેમ છો? આનંદ. આજે તો તમારે જે નાના ભાઈ છે ગોવિંદભાઈ, ત્યાં તો આજે ભેળ નથી. રવિવાર સિવાય ન મળે. રવિવાર સિવાય? એવું કેમ દાદા? એનું કારણ છે કે રવિવારે અમે થોડો સમય ફ્રી હોય, હા, અને થોડોક ગામની દુકાનો પણ બંધ હોય, અને 1 વાગ્યાથી ચાલુ થાય છે 8 વાગ્યા. 1 થી
રાત્રિના અચ્છા. બેસવાનો પણ વારો ન આવે અને પાર્સલનો પણ વારો ન આવે. અચ્છા. એટલી બધી ફેમસ છે. છેલ્લા 45 વર્ષ થયા છે. હમ. મારા દાદીએ ચાલુ કરેલું, જે જાતે મસાલા ખાંડી અને એને ચાલુ કરેલું. 2 રૂપિયાની એક પ્લેટ મળતી. 2 રૂપિયાની એક પ્લેટ. એક પ્લેટ મળતી. અને એ સમયમાં મારા દાદીએ કીધું કે ભેળ ભલે બધે મળે, પણ તમે જે બનાવો એની અંદર એક પણ મમરો નાખવાનો નહીં. મમરા નહીં? મમરા બિલકુલ નહીં. અચ્છા. આજની તારીખે છે એટલી ભેળ અમે બનાવીએ તો બિલકુલ મમરા વગરની તો બનાવીએ. એ ભેળમાં શું ઉપયોગ કરો તમે? કઈ ચેવડો છે, ચવાણું છે, મગ છે, ચણા છે, સિંગ છે, સેવ છે બરાબર. અને ખાટી મીઠી તીખી ચટણી છે. ઉપરથી ચટણી. હા, કઈ અલગ? એટલું બધું સ્વાદ હોય કે કોઈ પણ નાનું મોટું બાળક ખાઈ શકે, વૃદ્ધ માણસો બીમાર ખાઈ શકે, કોઈને આરોગ્યમાં કોઈ પણ તકલીફ ન પડે. વાહ. એની ખાસ જાળવણી રાખી. એટલે આ દાદીમાની રેસીપી છે. રેસીપી દાદી. સરસ. તો ભાઈ વર્ષો જૂની વાનગી, વિસરાઈ ગયેલી વાનગી, અને જે માળિયા હાટીનામાં ખૂબ ખવાય છે, અને સાથે અહીંયા દાદા, તમારું નામ દાદા? ભીમાભાઈ મંજી. ભીમાભાઈ, મંજીભાઈ, તમે જ્યારે પણ માળિયા હાટીના ગામમાં આવો ને, કોર્ટની પાછળ, હા, કોર્ટની પાછળ જે નાનુભાઈ પેંડાવાળા છે એની એક્ઝેક્ટ આખી લાઈન આખી પેંડાવાળી છે, ને હા. થાબડી પેંડા અહીંયાના પ્રખ્યાત છે. તો તમે પણ જ્યારે પણ માળિયા હાટીનામાં આવો તો અહીંયા થાબડી પેંડા લેવાનું તો ભૂલતા નહીં. બાકી આજે હવે ભેળનો ટેસ્ટ કરીએ, કઈ રીતના બને છે, શું છે પ્રોસેસ. ચાલો જઈએ. દાદાને ત્યાં ભેળ તો આપણે ટેસ્ટ કરવાની બાકી છે, પણ તે પહેલાં તો અહીંયાનો જે કહેવાય લોટીયો સંભાર, માળિયા હાટીનાનો આ ના હોય ને તો ગાંઠિયા અધૂરા છે, ને આ સંભારો ના હોય તો કોઈ ગાંઠિયા નથી ખાતું. સાચી વાત ને? સાચી, 110%. માળિયા હાટીનામાં જ માત્ર આ લોટીયો સંભારો જોવા મળે. બરાબર. બાકી તમે વિદેશ ફરી આવો કે આ ગમે ત્યાં જઈ આવો વર્લ્ડમાં, બરાબર, સંભારો ખાવો હોય લોટીયો તો માળિયા હાટીના જ આવવું પડે. આના સિવાય તમને બીજે ક્યાંય સંભારો પણ આવો નહીં મળે. તો અત્યારે ગાંઠિયા સાથે, વણેલા ગાંઠિયા સાથે સંભારો, એ લોટીયો સંભારો અહીંયા કહેવાય છે. કેમ છે, કેમ લાગે? ચટપટું લાગે છે, આમ કહેવાય ને મીઠાશ સંભારામાં. રૂખું ખાવાનું મન થઈ જાય. આમ તો રૂપિયા તમારે અહીંયા કઢી ભેગું કદાચ હોય ગાંઠિયા, કાં તો ચટણી ભેગા હોય, પણ અહીંયા સ્પેશિયલ લોટીયો સંભારા ભેગા. આ વિસ્તારમાં મળે, બીજે ક્યાંય નહીં. આ અહીંથી તમે માની 10 કિલોમીટર દૂર વયા જાઓ ને પછી ન મળે. પછી નહીં. પછી નહીં, 5 કિલોમીટર પછી નહીં. ઓનલી માળિયા હાટીના સિટીની અંદર જ વર્લ્ડમાં ક્યાંય નહીં, ઇન્ટરનેશનલ લેવલે ક્યાંય નહીં. ઇન્ટરનેશનલ લેવલે ક્યાંય નથી. બાકી માળી હાટીનામાં તમને આ સંભારો અને ઘણા બધા ટ્રાય કરે છે હાલમાં અમદાવાદમાં ને. પણ આવો નહીં થાય. અમદાવાદમાં ને ઘણી ટ્રાય કરે છે, પણ યેલો બને ને એવું બધું બને, પણ ટેસ્ટ જે છે આપણે કહેવાય ને મીઠાશ હોય જે જમીનની, એ અહીંથી જ ભાઈ, અહીંનો લોટીયો સંભારો પ્રખ્યાત અહીંયા જ મળે. ચાલો હવે ભેળજી ખાવાની બાકી. તો અત્યારે આ ભેળની અંદર કઈ કઈ વસ્તુ પડી છે? ચેવડો, ચવાણું, મિક્સ કઠોળ, મિક્સ કઠોળ અને ચેવડો, ચવાણું. ચેવડો અને ચવાણું. તો કઈ રીતનાની પ્રોસેસ છે? ડીશમાં તો પેલા ચવાણું લઈ લીધું છે. આ ડીશની પ્રાઇસ શું? આ પ્રાઇસ શું કે? 25 રૂપિયા ડીશ. 25 રૂપિયા. મમરા વગરની. મમરા વગરની ભેળ. હા, કેટલા વર્ષ જૂની આપણી રેસીપી છે? 8 વર્ષ થયા. આ દુકાને 8 વર્ષ થયા ને, તો તમારે કઈક આ દાદીની રેસીપી છે ને, વાથી અમને એ મળવા 45 વર્ષ છે. બરાબર. 45 વર્ષથી જૂની આ રેસીપી છે, જે મમરા વગરની ભેળ. પછી ખજૂર આમલીની ચટણી આ ચટણી અલગ છે આવી, અને દાળિયા દાળની ચટણી. દાળિયા દાળની ચટણી. ઉપરથી ડુંગળી આવી ગઈ છે. અને લોકો એટલા મારી હાટીના શોખીન છે, ત્યારે ખાવા માટે અહીંયા આવે છે. અને દાળિયામાં ત્યાં રવિવારે જ મળે છે. અને બાકી એમની બીજી શોપ છે કર્ણાવતી ફાસ્ટ ફૂડ, ત્યાં તમને આપણા ભાઈ મળી જશે. ત્યાં તમને અહીંયા ભેળ મળી જાય ને? ડેલી ડેલી 365 દિવસ મળે ને. અહીંયાનું ડેલી એડ્રેસ? 365 દિવસ. એડ્રેસ અહીંયાનું કર્ણાવતી ફાસ્ટ ફૂડ વેજીટેબલ માર્કેટ, વેજીટેબલ માર્કેટ, બસ સ્ટેન્ડ રોડ, માળી હાટીને ને. માળી હાટી. ઓકે. તો આપણી ભેળ થઈ ગઈ છે. ઓકે મિત્રો, આ આપણી મમરા વગરની ભેળ છે, જે ખૂબ ખાવાનું પસંદ કરતા હોય છે લોકો માળી હાટીનાની અંદર. તમારે ખાવી હોય તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો અને પહોંચી જાઓ. મિત્રો આપણી સાથે કસ્ટમર છે અહીંયા, તો આપણે એના રિવ્યૂ લઈએ. આપણા મિત્ર પણ છે. તો તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો? હું અહીંયા 3-4 વર્ષથી આવું છું. અચ્છા. અહીંયા શું ખાવાનું પસંદ કરો? અહીંયા વધારે દાળ પકવાન છે, ભેળ છે, એવું બધું. અચ્છા. હા, તો અહીંયાની ભેળમાં ખાસિયત શું છે કે લોકો મમરા વગરની ભેળ ખાયા છે આટલી બધી?
મતલબ કે અહીંયાનો ટેસ્ટ બહુ સારો છે અચ્છા. અને ક્વોલિટી બી બહુ સારી છે અને હાઇજીનનું બી બહુ ધ્યાન ધ્યાન રાખતા હોય છે આ રાખવામાં લોકો. ફેમિલી માટે બેસ્ટ હા જગ્યા હા ફેમિલી પર બાકી સન્ડે હોય તો ત્યાં દાદા ત્યાં મળે હા હા ત્યાં બી મળે અહીંયા બી મળે. ભાઈ ક્રેઝ એટલો ગાંડો છે કે લોકો ભેળ ખાવાનું ખૂબ પસંદ કરે છે સાથે અહીંયા દાળ પકવાન છે પછી કેટલી ઘણી વાનગી બધી આઈટમ છે. હા અહીંયા છે દાળ પકવાન દાબેલી છે ગટકા દાબેલી છે ચીઝ પૂરી છે આલુ પૂરી છે દહીં પૂરી પાણીપુરી બધું. તો હવે આપણે ટેસ્ટિંગ મારીએ તમે પણ ચાલુ કરો ભાઈ તમે તો અહીંયા ખાતા જશો ડેઈલી છે મારે તો. એમાં ભાઈ વરસાદ પડતો હોય ધીમી ધારે ચાલુ જ છે જો અને અત્યારે વરસાદ પણ ચાલુ છે અને આપણે ભેળની મજા મજા માણીએ. મળી. વાહ 25 રૂપિયા પ્રાઇસ છે બાકી A1 ભેળ કહેવાય. માળી આટીનામાં તમને સંભાર વડી ચોમાસાની અંદર પછી અહીંયાના લોટીઓ સંભાર ગાંઠિયા બધું બહુ જ પોપ્યુલર. પોપ્યુલર છે. તો આ જગ્યાએ આવો ચોક્કસથી વિઝિટ કરો મોજ અને ભેળ ખાઓ અને આનંદ કરો. જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ.